આજકાલ માદક પદાર્થોની હેરાફેરી કરનાર શખ્સો બેફામ બન્યા છે, એવું સ્પષ્ટ ઉદાહરણ આજે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યું। માદક પદાર્થ પોસ્ટ ડોડા ભરી જતા શખ્સોનો પીછો કરનાર માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। માલપુર પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમ માલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન એક ઇનોવા કાર શંકાસ્પદ જણાઈ, જેથી પોલીસે ઇનોવા કારનો પીછો કર્યો। આ તરફ માલપુર બસ સ્ટેશન પાસે પણ પોલીસે કોર્ડન કરી હતી, જેથી પોસ્ટ ડોડા ભરીને જનાર શખ્સે માલપુર પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। જોકે આ ફાયરિંગમાં પોલીસ બચી જવા પામી છે। પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી છે। જોકે તેની સાથેનો અન્ય એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। માલપુર પોલીસે ફાયરિંગ કરનાર શખ્સ સહિત પોસ્ટ ડોડા ભરેલ ઇનોવા કાર જપ્ત કરી છે। ઇનોવા કારમાંથી 13.12 લાખની કિંમતના 437 કિલો પોસ્ટ ડોડા અને કાર સહિત કુલ 23.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલ રિવોલ્વર અને એક કારતૂસ જપ્ત કર્યા છે અને ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે। આમ માલપુર પોલીસ અને જિલ્લા એલસીબીની સંયુક્ત કામગીરીમાં પોલીસનો જીવ બચી જવા પામ્યો છે। નમર પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી।